દોલન ચેપ્ટર જે છે એની આપણે પ્રસ્તાવના ચાલુ કરીએ કે ભાઈ ઘણી બધી પ્રકારની ગતિ તમે ભણ્યા. જ્યારથી મેં ચાલુ કર્યું છે ને ભણાવવાનું તમને, ત્યારથી મારા ભાગમાં બધા ગતિને લગતા જ ચેપ્ટર આવ્યા. સમજો માર્ક કરો. સૌથી પહેલા મેં તમને સમજાવ્યું હતું સ્થાનાંતર એટલે શું, જે આપણે બધું ભણી ગયા ઓનલાઈન આગળના લેક્ચર, કે ભાઈ પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય એટલે સ્થાનમાં શું થયો કહેવાય ફેરફાર, એને તમે સ્થાનાંતર કહો છો. જો એને સમય વડે તમે ભાંગી નાખો તો તમને મળતી રાશિ એટલે વેગ કહેવાય. જો વેગનું મૂલ્ય સતત બદલાતું હોય પછી તમે શોધો તો એને સરેરાશ વેગ કહેવાય. કોઈ ચોક્કસ સમયે વેગ શોધવો હોય તો એને તત્કાલીન વેગ કહેવાય. જો માત્ર મૂલ્ય જ લેવું હોય, દિશા ન લેવી હોય તો એને ઝડપ કહેવાય. આવું બધું તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો વેગ, ઝડપ, સ્થાનાંતર આ બધી વસ્તુનો અભ્યાસ તમે અગાઉ કરી લીધો છે. હવે વાત કરીએ ગતિ. તો ગતિની પહેલી વ્યાખ્યા આપણે મેં વાત કરી એ મુજબ કે જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી જ આપણે ગતિના જ બધા ઉદાહરણો ભણ્યા. પણ સ્ટાર્ટિંગમાં જે ગતિ ભણ્યા એ એક પારિમાણિક ગતિ હતી. એટલે કે આ સ્થાને કોઈ એક વ્યક્તિ છે, આ A છે અને અહીંયાથી અહીંયા જાય B સ્થાને, તો એક જ પરિમાણમાં એક જ અક્ષ ઉપર એને ગતિ કરી, તો આને આપણે કહેશું એક પારિમાણિક ગતિ, જે સ્ટાર્ટિંગમાં આપણે ભણ્યા હતા ત્રીજા ચેપ્ટર એની મેં આવી ચર્ચા કરી હતી. પછી ઘણી વખત ફોર એક્ઝામ્પલ કેરમ બોર્ડ હોય તો એમાં જે કુકડી એ x માં ગતિ કરે અને y માં ગતિ કરે. આ y આ x, તો એમાં આ સમતલમાં ગમે ત્યાં ગતિ કરે તો એને દ્વિપારિમાણિક ગતિ કહેવાય. અને હવામાં ઉડતું પતંગિયું એને તમે કેટલા પારિમાણિક ગતિ કહેતા? ત્રિપારિમાણિક. આવું બધું સ્ટાર્ટિંગમાં ભણ્યા. થોડા ટાઈમ પછી આવી ગતિની વાત કરી કે જ્યારે કોઈ પદાર્થને કોઈ નિશ્ચિત બિંદુથી આમ છોડવામાં આવે, મુક્ત એ અલગ વસ્તુ છે, એ એક પારિમાણિક ગતિ કહેવાય. મુક્ત કરવું એટલે જસ્ટ પ્રારંભિક વેગ શું હોય એનો? 0. પ્રારંભિક વેગ 0 હોય અને તમે કોઈ સ્થાનેથી ખાલી છોડો તો એ એક જ દિશામાં જાય વાયયામમાં, તો એ એક પારિમાણિક ગતિ થઈ કહેવાય. મુક્ત પતન એ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે. તો શું જવાબ આપો તમે? એક પારિમાણિક. સુરેખ એટલે ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ. અને જ્યારે કોઈ પદાર્થને તમે છોડશો ફોર એક્ઝામ્પલ ફૂટબોલનો ખેલાડી મેસી કે રોનાલ્ડો કે જે હોય કે કોઈ પણ ખેલાડી એ જ્યારે પોતાના પગની મદદથી આમ કિક મારે આવી રીતે, એટલે બોલ આમથી બીજા ગોલ બાજુ જાય આવી રીતે. આ સામેની બાજુ આમ જે આખી ગતિ થઈ, તો આમાં સમયની સાથે x યામય બદલાય છે, y યામય બદલાય છે. આ રીતે x નું સ્થાનય બદલાય છે, y નું સ્થાનય બદલાય છે. અને આ ગતિને તમે નામ આપ્યું હતું પ્રક્ષિપ્ત ગતિ. તો પ્રક્ષિપ્ત ગતિ એ કેવી ગતિનું ઉદાહરણ છે? કેટલા પારિમાણિક ગતિ છે? દ્વિપારિમાણિક. ત્રિ નહીં બોલતા, દ્વિપારિમાણિક. એમાં x યામ અને y યામ બે બદલાય છે, પ્રક્ષિપ્ત ગતિ. તો આવી ગતિની વાત કરી. અને થોડાક આગળ ગયા એટલે તમે એવી ચર્ચા કરી કે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત ભ્રમણાક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે એવી ગતિને તમે શું કહેતા? ચાક ગતિ. ચાક ગતિ આખું ચેપ્ટર તમારે પૂરું થઈ ગયું હશે, એ પણ આઈએમપી ચેપ્ટર છે. એમાં શું હોય તો કે કોઈ દ્રઢ પદાર્થ, દ્રઢ એટલે શું? પદાર્થ ઘણા બધા કણનો બનેલો હોય અને એ કણ વચ્ચેના સાપેક્ષ અંતર જો અફર રહેતા હોય, ફરતા ન હોય, બદલાતા ન હોય, અચળ રહેતા હોય, તો એવા પદાર્થને શું કહેવાય? દ્રઢ પદાર્થ. વ્યવહારમાં કોઈ દ્રઢ પદાર્થ હોતો નથી, પણ આપણે દરેક ઘન પદાર્થને શું માની લેશું? દ્રઢ. આ ડસ્ટર છે ને એને હું દ્રઢ માનીશ.
પણ હું આના ઉપર હથોડીથી કંઈક ઘા કરું તો આ તૂટે કે ન તૂટે? જો દ્રઢ પદાર્થ હોય ને તો તૂટવો જોઈએ નહીં. પણ એવો વ્યવહારમાં એક પણ પદાર્થ નથી. એટલે આપણે દરેક ઘન પદાર્થને સમજશું ત્યારે શું માની લેશું? દ્રઢ પદાર્થ. દરેક પદાર્થ કંઈક કણનો બનેલો છે. આ કણ છે એ અણુના બનેલા છે. અણુ છે એ પરમાણુનો બનેલો છે. પરમાણુ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે. આ ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન પણ બીજા ક્વાર્ક્સ નામના કણના બનેલા છે. અહીંયા સુધી ફિઝિક્સ પહોંચ્યું છે. પણ અત્યારે આપણે પદાર્થ વિજ્ઞાન આખું 11મા ધોરણમાં પદાર્થ વિજ્ઞાન ભણશું, મિકેનિક્સ. જ્યારે 12મા ધોરણમાં આપણે વિદ્યુતને લગતા બધા ભણશું ચેપ્ટર. વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આવું બધું આવશે. 10માં ભણી ગયા છો ને થોડુંક વિદ્યુત શાસ્ત્ર, વિદ્યુત પ્રવાહ એવું કંઈક ચેપ્ટર આવતું. તો 12માં એવું ચેપ્ટર જ આવશે, નામ યાદ છે વિદ્યુત પ્રવાહ. તો એવું લઈશ ત્યારની વાત અલગ છે. પેલા પ્રક્ષિપ્ત ગતિ કે ભાઈ પ્રક્ષિપ્ત કોઈ પદાર્થને જ્યારે છોડવામાં આવે, કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત ભ્રમણાક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે એટલે કે ચાપ ગતિ, અને પૃથ્વી સૂર્યની આજુબાજુ જે પરિભ્રમણ કરે છે એવી ગતિને કક્ષીય ગતિ કહેવાય. આવી જુદા જુદા પ્રકારની ઘણી બધી ગતિ વિશે તમે ભણ્યા. પણ ત્યારે આવી ગતિ પણ વિચારી શકાય કે કોઈ જડિત આધાર સાથે દોરી બાંધી દીધી કે તાર બાંધી દીધો, અને આ તારના છેડે કોઈ એમ દળનો પદાર્થને મેં લટકાવી દીધો. લટકાવવાનું આવો શબ્દ આવે એટલે તારની ઉપર શું કયું બળ ઉત્પન્ન થાય? તણાવ બળ. તણાવ બળ તો જ લાગે જો અહીંયા પદાર્થને લટકાવ્યો હોય એટલે નીચેની તરફ કયું બળ લાગે? એમ છે. ઉપર તણાવ બળ, અહીંયા જડિત આધાર છે એટલે ઉપર બતાવ્યું છે છત સાથે એક દોરી બાંધી દીધી, દોરીના નીચે એક લખોટી લટકાવી છે, અને હવે હું આને ધીમેથી આમ આ તરફ બળ આપીશ. આ દિશામાં બળ આપ્યું એટલે આ લખોટી છે એની ગતિ આમ થઈ. અહીંયા પૂછે અહીંયાથી પાછું આવશે, પેલા આગળ તરફ ગયું, અહીંયા પહોંચીને એનો પ્રવેગ કે વેગ શું થઈ જશે? અહીંયા શું 0 થશે? કયો છે? આ અંતિમ સ્થાન છે, આ મધ્યમાંક સ્થાન. અહીંયા મેં બળ આપ્યું એટલે મેં ઊર્જા આપી. કાર્ય ઊર્જા પાવર હાલી ગયું છે તો હું એ રીતે સમજાવું. કાર્ય ઊર્જા પાવર ચેપ્ટર હાલી ગયું છે. ઓકે, હું બોલું ચેપ્ટર શોકિંગ મોડમાં નો રહી જાવ, થોડાક આમ રોકિંગ બનો. આ મોઢા નમા ભાઈ કટલા નહીં યાર, આમ કઈક આમ રાખો સ્પિરિટ. તમે નાના હોય યાર, જે અત્યારે ત્યાં આમ જેને ટેવ હોય ને બેહવાની એ પેલા કાઢી નાખો. બરોબર, અહીંયા કોઈ આપણે મેસ આરામ કરવા નથી, આમ થોડુંક આમ વ્યવસ્થિત આમ કઈક ગોલ લઈને આવ્યા કે કઈક લઈને જવું, કઈક ભણીને જવું, કઈક શીખીને જવું. બાકી એમાં માઈક આવીને જે બેઠા હોય તો જાણે કે પિક્ચરમાં હાવું હાલતું હોય પિક્ચર. અમિતાભ બચ્ચન ઓલો છોકરો કેવો અભિષેક બચ્ચન, એને બી કાઈ નો ફાઇટિંગ ને કાઈ નો ધમ ધડાકા, નો કોમેડી હોય, આમ બેઠ જોતા. એવું નહીં યાર, આમ કે મજા આવવી જોઈએ, એમ કઈક એવી રીતે બેઠો સામે વાળાને એમ લાગ્યું કે ના મારા દીકરા સાંભળે, ભલે નો સાંભળતો સમજે વસ્તુ તમે સાંભળો નો સમજો કાઈ, પણ મને એમ લાગ્યું કે ના મારે સાંભળે તો બોલ. બાકી તમે જ આમ મૂડ વગર ના બેઠે મને હું પણ માથે શું ભાઈ આમાં શું બધા એને કઈ નથી પડી. એવું ન થવું જોઈએ. આમ વ્યવસ્થિત ને આમ થોડુંક ભણો પણ સારું ભણો, ક્વોલિટી વાળું એજ્યુકેશન લઈને જાઓ. જાજી વાર લાગે ઓછું ભણો. હું એમ કહું અડધું પેજ જ આપણે ભણશું, પણ એ અડધું પેજ ભણ્યા હોય ને એમાં એને લગતા બધાય મુદ્દા તમને આવડતા હોવા જોઈએ. એનામાં દાંત કરતા ભણવાનું. હે હું માનું આ વિષય થોડોક ભારે જ ગણાય. ફિઝિક્સ તમે બહુ પૂછપૂછ બધાને ગામમાં કરશો તો એમ જ કહી શકે ના અઘરું ફિઝિક્સ અઘરું હોય. કાંઈ અઘરું નથી. લઈ ગયું તમને નથી આવતી અઘરું? લઈ ગયું નથી લઈ ગયું ને? પરાયણ ના જ પાડશે. લાગ્યું હોય તો વાંધો નહીં, પણ ના પાડજો બસ. નહીં જ લાગે 12માં કઈ અઘરું નથી આવતું, કઈ અઘરું જ નથી. આમ રમત કરતા જ ભણો ને ભાઈ. એક અહીંયા દોરી આમ લટકાવી લખોટી લગાવી ના આમ ધક્કો એમ હા એવું બધું. એટલે આ ગતિને હું નામ આપીશ દોલિત ગતિ. કેવી ગતિ? શું થાય? દોલન થાય. અમુક નિશ્ચિત સમયગાળે, એક ચોક્કસ સમયગાળામાંથી આમ ગયેલો પદાર્થ પાછો આવશે, વળી આમ ગયેલો પદાર્થ પાછો આવશે. ફોર એક્ઝામ્પલ હિંચકાની ગતિ. હિંચકો તમે બેઠા હોય અને પાછળથી કોઈ ભાઈબંધ તમને ધક્કો મારે એટલે તમે આગળની તરફ જશો. એક
ચોક્કસ અંતર સુધી આગળ જઈને ત્યાંથી પાછા વળશે એટલે ઈ બિંદુએ વેગ શું થઈ ગયો હશે? 0. બસ આવું લોજિક લગાવો. પદાર્થને આમ છોડી તો મહત્તમ ઊંચાઈ વેગ શું થઈ જાય? 0. કારણ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જાય. ગુરુત્વાકર્ષણ બળ લાગે નીચે, પદાર્થ જાય ઉપર, એટલે પૃથ્વી એ ખેંચતું હશે આવા પણ ઓલો જાય ઉપર. કોઈની વિરુદ્ધમાં જાવ ને એટલે હંમેશા તમારું બળ કે વેગ શું થવા માંડે? 0, ઘટવા માંડે. નિયમની વિરુદ્ધ જાવ ને એટલે આપણો આગળ વધવાનો વેગ, ફ્લોનો વેગ શું થઈ જાય? ઘટી જાય. પાણી આમ જતું હોય તમે નૌકા લઈને કે બોટ લઈને આમ જાઓ, તમારો વેગ વધે ઘટે? ઘટે. કોઈની વિરુદ્ધમાં જાવ એટલે તમારે કાર્ય કરવું પડે, તમારે ઊર્જા ખર્ચવી પડે, એટલે તમારી ઊર્જા શું થાય? ઘટે. કહેવાય, કારણ કે ઊર્જા તમે વાપરો છો. તમે પાણીનો પ્રવાહ જતો હોય ને તમારે આમ જવું હોય તો કેવી તકલીફ પડે? તો એવી આને તકલીફ પડે કે ભાઈ આ જઈ આમ ઉપરની તરફ જો, એટલે આ બિંદુ એનો વેગ શું થઈ જશે? 0. પણ આ બિંદુએ જ્યારે આમ ધક્કો માર્યો ત્યારે એનો વેગ કેવો હશે? કેવો હશે? મેક્સિમમ, મહત્તમ વેગ થી આમ ગયો, પણ ઉપર જતા વેગ ઘટીને શું થઈ ગયો? 0. અહીંયાથી પાછો આવશે ત્યારે હવે પ્રારંભિક વેગ શું છે? હવે પાછો આવે એટલે આ બિંદુએ તમે ઊભા છો. શું છે વેગ? 0. 0 થી વળી પાછો આમ થી અહીંયા પહોંચ્યો અને અહીંયા લખોટી પહોંચી એટલે વળી પાછું આ બિંદુએ વેગ શું થઈ જશે? 0. એટલે યાદ રાખો કે દોલનના અંત્ય સ્થાને હંમેશા વેગ શું હોય? 0. અને મધ્યમાન સ્થાને હંમેશા વેગ શું હોય? 5. પૂરું. આ વસ્તુ મારે સમજાવી. આ ક્લિયર? પાક્કું આવડે? હા કે ના? હવે બીજી વસ્તુ કે હું જ્યારે લખોટી ઉપર બળ આપું, હું જોરથી બળ આપું તો કેમાં વધારો થાય? વેગમાં. એટલે F અને V કેવા પ્રમાણમાં કહેવાય? સમપ્રમાણમાં. જે અગાઉ F અને A સમપ્રમાણમાં હતું. યાદ કરો, ફાધર બરાબર મધર, F બરાબર ma આવતું. જ્યારે અહીંયા દોલનમાં F ચલે છે શું આવે ભાઈ? આ નવું આવ્યું કઈ. અહીં બધે શું આવતું? બળ તમે જાજુ આપો તો પ્રવેગ જાજો મળે. કોઈ બોલને તમે જાજા વેગથી આમ ઘા કરો તો વધારે પ્રવેગ થઈ જાય. જ્યારે દોલનમાં બળ વધારે આપશો એટલે વેગમાં શું થશે? વધારે. પછી વાત કરીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર શું કરે? પરિભ્રમણ કરે. એને કેવી ગતિ કહેવાય? ગતિના હું પેલા નામ બોલી જાઉં. સુરેખ ગતિ, સમતલમાં ગતિ, કક્ષીય ગતિ, વર્તુળ ગતિ, નિયમિત વર્તુળમય ગતિ, ચાક ગતિ, દોલન ગતિ, આવર્ત ગતિ. આટલી ગતિ છે 11મા ધોરણમાં. 12મામાં એકેય ગતિ નથી. બધું એ ગતિશાસ્ત્ર આખું 11મા ધોરણમાં જ છે. પાર્ટ 1 તો પૂરો કર્યો ને એટલે એક સેમેસ્ટર પૂરું થઈ ગયું. પહેલા સેમેસ્ટર સિસ્ટમ હતી, ખબર છે ને? એટલે પહેલું સેમ પૂરું, બીજું સેમેસ્ટર આખું મિકેનિક્સમાં ડાયનેમિક્સ આવશે. પહેલું આખું કાઇનેમેટિક્સ, એવું ક્યાંક શબ્દ સાંભળેલો હોય કદાચ. ગતિશાસ્ત્ર બે પ્રકારના છે, એક કાઇનેમેટિક્સ અને એક ડાયનેમિક્સ. ડાયનેમેટિક્સ નહીં બોલતા. કાઇનેમેટિક્સ એટલે માત્ર ગતિનો અભ્યાસ કરવાનો, શુદ્ધ ગતિશાસ્ત્ર. એમાં ક્યાંય કારણો ન આવે, એના કોઈ નિયમ ન આવે. બસ પદાર્થ ગતિ કરે બસ ભૂલી જાઓ, બીજું કઈ ના, કારણોની ચિંતા કરવાની નહીં. જ્યારે આ વિભાગ ગતિ કરે કેમ કરે, શું કામ આમ જ ગતિ કરે, કયા નિયમને કારણે ગતિ કરે, આવી બધી થોડીક લપ આવશે. એટલે પેલા કરતા થોડું શું આવશે? હવે થોડુંક અઘરું આવશે. જાજુ અઘરું તો નથી જ આવવાનું. એકી દી કોઈ દિવસ ફિઝિક્સમાં અઘરું આવતું જ નથી ભાઈ. સાવ સહેલું. આ વસ્તુ પ્રેક્ટિકલી ગમે એને પૂછો ને અભણ એની આવડે જ નહીં. તમે ભાઈ જોરથી ફટકો મારો, જાજા વેગથી જાય, ગમે એટલા વેગથી જાય, ઉપર જઈને પાછો શું આવવાનું હોય? નીચે. એક ચોક્કસ સમયગાળા પછી પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે. આગળ ગયું ઘડિયાળનું લોલક, આમ ગયું વળી પાછું આમ આવશે, વળી આ તરફ જ જશે. એક ને એક વસ્તુમાં ગતિ કરે કે નહીં જોજો. જ્યારે પેલા ચાર ગતિમાં શું થતું? આખું આમ રાઉન્ડ. જ્યારે આમાં આમ જાય પાછું આવે, આમ જાય પાછું આવે. તે બેમાં મેઇન શું સરખું બોલ્યો? પૃથ્વી પોતાની ધરી ઉપર કેટલા સમય પછી ગતિનું પુનરાવર્તન કરે? એ વળી પાછું ઈ ધારે, વળી એટલો કલાક વહી જાય એટલે વળી પાછું અહીંયાથી ચાલે. કેટલા
24 કલાક આવર્તકાળ, એને આપણે આવર્તકાળ બોલીએ. આવર્ત એટલે શું? પિરિયોડિક. આવર્ત એટલે કે ચોક્કસ. અહીંયાથી કાળ, કાળ એટલે સમય. એક આવર્ત પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ. આમ યાદ રાખો, આમ ડીકોડ કરી નાખો પેલા શબ્દને. ભાષા આવર્તકાળ, મગજમાં થોડું હેમરિંગ કરવાનું. આવર્તકાળ એટલે આવર્ત વત્તા કાળ. આવર્ત એટલે પુનરાવર્તન, કાળ એટલે સમય. જ્યારે કોઈ પદાર્થ પોતાની ગતિનું પુનરાવર્તન કરે ઈ માટે લાગતા સમયગાળાને શું કહેવાય છે? આવર્તકાળ એટલે ખબર પડી? તો આની આવર્તકાળ છે, ઓલાની આવર્તકાળ છે. આનો આવર્તકાળ એટલે શું? તો કે અહીંયાથી આમ ગયો, આમથી પાછો અહીંયા આવશે, અહીંયાથી પાછો આમ આવશે અને પાછો અહીંયા આવશે, ત્યારે એક દોલન પૂરું કર્યું કહેવાય. એક દોલન એટલે શું? જ્યાંથી કોઈ પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે અને પાછો અહીંયા જ આવે ને, એને કહેવાય એક દોલન. અહીંયાથી શરૂઆત કરી, આમ આગળ ગયો, પછી આ થોડીક વાર માટે વિચાર, અહીંથી સીધો આમ ગયો અને પાછો અહીંયા, ત્યારે એક દોલન. એક દોલનમાં કેટલી વાર મહત્તમ થયા જોજો. ભાઈ મેક્સિમમ જ કહેવાય ને, મહત્તમ સ્થાનાંતર. તો કેટલી વખત મહત્તમ બની? 2 વખત. આ યાદ રાખજો, આગળ લાંબા સમય સુધી કામ લાગશે. એક દોલનમાં કેટલી વખત મહત્તમ બને? 2 વખત મહત્તમ. જીરો કેટલી વાર બને? 2. ચેક કરીએ. અહીંથી આમ ગયો તો પછી અહીંયા પહોંચવામાં રસ્તામાં આવે કે નહીં, એટલે વળી આના માટે સ્થાનાંતર શું થયું? આ સંદર્ભ સપાટી આપે. આના માટે x બરાબર શું કહેવાય? 0. વળી અહીં x બરાબર મેક્સિમમ. વળી આમ ગયું, વળી આમ. દોલન એટલે ખબર પડે ને, દોલન એટલે શું? હા કે ના? હજી કંઈક અલગ રીતે થોડા ઉદાહરણ આપીએ. હું વાત કરતો તો પૃથ્વી, કે પૃથ્વી દર 24 કલાકે ઈની વસ્તુનું રિપીટેશન કરે, આમ ફેરા રાખે. કેટલા કલાકે? દર 24 કલાક. તો એ 24 કલાક છે એ પૃથ્વીનો શું થયો? આવર્ત. ઈ ગતિ જે છે પોતાની ધરી ઉપર જે ગતિ કરે છે એને તમે શું કહો છો? ચાક ગતિ. શું કહો છો? જેમ ભમેડો ફરે, ચકડોળ ફરે, પૃથ્વી ફરે, આ બધી વસ્તુ કોઈ નિશ્ચિત ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે, ફરે, એટલે એને ચાક ગતિ કહેવાય. પણ પૃથ્વી